સિંગણપોર ડભોલી અડાજણ ડીસીબી ચોકબજાર મહિદ્રપુરા પોલીસ સ્ટેશનના અલગ અલગ 5 છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા તથા પોલીસ કોન્સ્ટેબલ વૈભવ પદમશીભાઈ તથા મેહુલભાઈ ભૂપતભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ચોકબજાર મહિદ્રપુરા સિંગણપોર ડભોલી અડાજણ ડીસીબી પોલીસ સ્ટેશનના ચીટિંગના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રાજેશકુમાર રામગોપાલ શર્મા નાઓ હાલ સારોલી આઉટર રિંગ રોડ વૃંદાવન ગૌશાળા પાસે ઉભેલો છે જેને શરીરે હાફ બાયનો સફેદ કલરનો શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે વિગેરે બાતમી હકીકત આધારે આરોપી રાજેશકુમાર રામગોપાલ શર્મા ઉંમર વર્ષ 44 ધંધો વેપાર રહે ફ્લેટ નંબર બી 404 રીજન્ટ પ્લાઝા એપાર્ટમેન્ટ રામી પાર્કની બાજુમાં ડીડોલી સુરત શહેર મૂળ રહે ગામ માણાખા કી ધાની થાના ખંડેલા જિલ્લા સિકર રાજસ્થાન નાઓને પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) જે મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મજકૂર આરોપીનો કબજે ઉપરોક્ત પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે।